સરસ મજાનો વ્યૂ તમે જોઈ રહ્યા છો। 4.5 કલાકની ટ્રાવેલિંગ પછી અમે લોકો ફાઇનલી દરગાહે પહોંચી ગયા છીએ। જો કેવાક થાય કા? અરે જોરદાર। તો કાંઈ વાંધો નહીં દોસ્તો, સલામ દુઆ કરીને હાલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં અને હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા। અત્યારે વાગી ગયા બપોરના 3 ને આપના માટે એક નવા બ્લોગ વિડીયોની શરૂઆત કરી નાખી છે। હાલ અત્યારે દોસ્તો હું થઈ ગયો છું નાઈને એકદમ રેડી, અને આજે દોસ્તો પ્રોગ્રામનો બ્લોગ નથી, આજે થવાનો છે ટ્રાવેલિંગ બ્લોગ। કેમ કે આજે હું અત્યારે જઈ રહ્યો છું મારા ગામડે, કેમ કે મેં નવું બાઇક લીધું હતું, તમને આગળના બ્લોગમાં મેં બતાવ્યું, એટલે દરગાહે સલામ કરવા જવાનું બાકી હતું। તો અત્યારે દોસ્તો હું દરગાહે જવા માટે નીકળું છું થોડીક વારમાં। અને હા દોસ્તો, અહીંથી મારું ગામ લગભગ 250 કિલોમીટર છે, એટલે આપણે બાઇક ઉપર આટલું ટ્રાવેલિંગ કોઈ દી કર્યું નથી, આ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ રહેશે। તો તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલો રહો, હું તમને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો રહે છે તેની તમામ માહિતી આજના બ્લોગમાં આપીશ। મળીએ દોસ્તો આપણે આગળ। તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો ગામડે જવા માટે નીકળી ગયા છીએ, અને અત્યારે આ છે હાઈવેના વ્યૂ। હાઈવે ઉપર એટલો બધો પવન આવે છે એટલે કદાચ તમને મારો સરખો અવાજ નહીં સંભળાતો હોય। ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ દરગાહે, અને અત્યારે વાગી ગયા રાતના 9:30। આપ જોઈ રહ્યા છો દરગાહના વ્યૂ, સરસ મજાનો વ્યૂ તમે જોઈ રહ્યા છો। 4.5 કલાકની ટ્રાવેલિંગ પછી અમે લોકો ફાઇનલી દરગાહે પહોંચી ગયા છીએ। સાથે અમારે આસિફભાઈ। આસિફભાઈ શું કહેશો, કેવાક થાય કા? અરે જોરદાર। તો કાંઈ વાંધો નહીં દોસ્તો, સલામ દુઆ કરીને પછી મળું છું। તો દોસ્તો ફાઇનલી અત્યારે હું સલામ દુઆ કરીને દરગાહેથી આવી ગયો છું ઘરે। અત્યારે તો નહીં પણ સવારે લગભગ 9:30-10 વાગે હું પહોંચ્યો હતો રાજકોટ, અને એટલો બધો થાક્યો હતો એટલે આપણે વ્લોગને એન્ડ નહોતો કર્યો, હું સૂઈ ગયો હતો। કેમ કે 450 કિલોમીટર આવક જાવક ટ્રાવેલિંગ થયું, અને આ આપણો એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ હતો। કોઈ દી આપણે બાઇક ઉપર આટલા કિલોમીટર કાપ્યા નહોતા, એટલે એટલો બધો થાક લાગ્યો હતો કે એની વાત જવા દો। માંડ માંડ અમે લોકો અહીંયા રાજકોટ પહોંચ્યા, કેમ કે આખા શરીર દુખતું હતું, એટલે આખી રાત ગાડી હલાવી, અને રાતના હાઈવે ઉપર હતું અંધારું, અને આપણી પાસે લાઇટની વ્યવસ્થા નહોતી, એટલે આપણે જાજુ કાંઈ શૂટિંગે નહોતું કર્યું। તો દોસ્તો અત્યારે સાંજના 6 વાગી ગયા છે ને ઉઠી ગયો છું, ઉઠીને બ્લોગની આપણે શરૂઆત કરી છે। તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો? આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે। ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી પાછા મળીશું એક નવો સમય નવો બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય।